સુરત શહેરમાં તથા સુરત જિલ્લા આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરેલ હોય આજે સવારથી વરસાદનું પ્રમાણ વધારે ચાલી રહેલ છે। વહેલા સવારથી એસએમસીના કર્મચારીઓ ફિલ્ડ ઉપર પાણીનો નિકાલ માટેનું કામગીરી કરી રહ્યા છે અને રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ બે હતા, એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે। એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ કાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહેલ છે। એ સાથે બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સમાં પણ જ્યાં જરૂર છે ત્યાં રૂટ્સને પણ રોકવામાં આવી છે। 5 એવા રૂટ્સ છે જે બંધ કરવામાં આવેલ છે અને બાકીના રૂટમાં તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે। તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું। બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે। કોઈ ચિંતાની વાત નથી અને તકેદારીપૂર્વક ટીમ હાજર છે। તો આપ સૌને વિનંતી કરું છું કે આ બારિશના જે રેડ એલર્ટ છે એને પાર કરવા માટે કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય એના માટેનું તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને હું ખાસ વિનંતી કરું છું।